નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી મારી ચેનલમાં આપનું। મિત્રો, આપણે જાણીએ છીએ કે રાજ્યમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે। આ દરમિયાનમાં હમણાં જ હાલમાં પેપર લીકનું કૌભાંડ જાહેર થયું હતું। હવે નકલી પીએસઆઈ કૌભાંડ સરકારને ભીસમાં લીધા છે। ત્યારે હવે આદિવાસી નેતાએ અલગ માંગ કરી છે। આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે નકલી આદિવાસી સર્ટિફિકેટવાળા પકડાયા હતા, એ બધાની ધરપકડ કેમ કરવામાં આવી નહીં। એક તરફ રાજ્યમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે, ત્યારે હવે ડુપ્લિકેટ પીએસઆઈને લઈને આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે। તેમણે ફેસબુક ઉપર લખ્યું છે કે પીએસઆઈ વાળા કેસમાં જે યુવકની ધરપકડ થઈ છે, એ જ રીતે જે નકલી આદિવાસી સર્ટિફિકેટવાળા પકડાયા હતા, એ બધાની ધરપકડ કેમ કરવામાં આવી નથી। આ અંગે રાજ્યમાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, ભાજપ સરકારના પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને બીટીપીના છોટુભાઈ વસાવા સહિતના ઘણા નેતાઓએ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા। ખાસ કરીને ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ આ મુદ્દો પણ ઘણો ગરમાવ્યો છે। બીજી બાજુ ગુજરાત સરકારે આ મુદ્દે એક ખાસ કમિટી પણ બનાવી છે। આદિવાસીઓને જે મળેલા નકલી પ્રમાણપત્રની તપાસ થઈ રહી છે। એક મોટો આદિવાસીઓનો સમૂહ છે જે ખોટા આદિવાસી પ્રમાણપત્રવાળા છે, તે મૂળ આદિવાસીઓનો હક પડાવી રહ્યા છે। આ મુદ્દે જ અત્યારે રાજકારણ ગરમાઈ રહ્યું છે। જો આને રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકોમાંથી 40 બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ ઘણું વધારે જોવા મળી રહ્યું છે। બીજી બાજુ આદિવાસી સંગઠને મુદ્દો ઉઠાવ્યો છે કે અમે મૂળ આદિવાસી છીએ, પરંતુ અમારો હક કેમ છીનવાઈ જઈ રહ્યો છે। ગુજરાત સરકારને પણ જાણે છે કે આ મુદ્દો ઘણો સેન્સિટિવ છે, જેથી તેઓ પણ સમજી વિચારીને આ અંગે ડગલું આગળ વધારી રહ્યા છે। પરંતુ ચૂંટણી પહેલાં ફરીથી આ મુદ્દો ગરમાયો છે। આ દરમિયાન આદિવાસી સંગઠનોએ સરકારને લેખિતમાં કહ્યું કે રબારી, ભરવાડ અને ચારણ સમાજને બક્ષી પંચમાં સામેલ કરવા જોઈએ, બોગસ આદિવાસી પ્રમાણપત્રોને રદ કરવા જોઈએ। આની સાથે આવા બોગસ સર્ટિફિકેટ આપનારાઓ સામે કાર્યવાહી પણ કરવા માંગ કરાઈ છે। આ તમામ તપાસ કરવા માટે નજર કરીને તો ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ફરીથી બોગસ આદિવાસી પ્રમાણપત્રનો મુદ્દો ગરમાયો છે, જેનાથી કોઈ પણ પાર્ટી મોઢું ફેરવી શકે એમ લાગતું નથી। તો ભાઈઓ અને બહેનો, જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને દરેક અપડેટ, દરેક સમાચાર તમારી સામે દરરોજ હું લાવી શકું। જય હિન્દ, જય ભારત।